ભારતના રાજકીય ઇતિહાસમાં 9 જૂન 2026નો દિવસ એક ઐતિહાસિક સીમાચિહ્ન તરીકે નોંધાવા જઈ રહ્યો છે। આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક એવો રેકોર્ડ પોતાના નામે કરશે જે અત્યાર સુધી દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નામે નોંધાયેલો હતો। જી હા, 9 જૂનના રોજ નરેન્દ્ર મોદી સતત સૌથી લાંબા સમય સુધી લોકશાહી ઢબે ચૂંટાયેલા વડાપ્રધાન તરીકેનો નવો વિક્રમ સ્થાપિત કરશે। આ રેકોર્ડ કેમ ખાસ છે અને તેનું રાજકીય મહત્વ શું છે, ચાલો જાણીએ વિગતવાર। વર્ષ 2014 ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી। 26 મે 2014ના રોજ નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા। તેના બાદ વર્ષ 2019માં ફરી એકવાર જનતાએ તેમને પ્રચંડ બહુમતી સાથે સત્તા સોંપી અને વર્ષ 2024ની લોકસભા ચૂંટણી બાદ તેઓ સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન બન્યા। આ રીતે છેલ્લા 12 વર્ષથી પણ વધુ સમયથી નરેન્દ્ર મોદી દેશના સર્વોચ્ચ કાર્યકારી પદ પર કાર્યરત છે। હવે વાત કરીએ રેકોર્ડની, તો સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે ઓળખાતા હતા। તેમના નામે 4397 દિવસ સુધી ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સેવા આપવાનો રેકોર્ડ નોંધાયેલો છે। પરંતુ 9 જૂન 2026ના રોજ નરેન્દ્ર મોદી 4398 દિવસ પૂર્ણ કરશે અને આ સાથે જ તેઓ નહેરુના દાયકાઓ જૂનો રેકોર્ડ છે તે પાછળ છોડી દેશે। ખાસ વાત એ છે કે આ સિદ્ધિ માત્ર સમયગાળાની નથી, આ રેકોર્ડ સતત 3 લોકસભા ચૂંટણીમાં જનતાનો વિશ્વાસ જીત્યા બાદ પ્રાપ્ત થઈ રહ્યો છે। રાજકીય વિશ્લેષકોના મતે કોઈ પણ લોકશાહી દેશમાં સતત લાંબો સમય સુધી જન સમર્થન જાળવી રાખવું સરળ નથી। સમય બદલાય છે, મુદ્દાઓ બદલાય છે, સરકારો બદલાય છે અને જનતાની અપેક્ષાઓ પણ સતત બદલાતી રહે છે। પરંતુ નરેન્દ્ર મોદીએ છેલ્લા એક દાયકાથી વધુ સમય દરમિયાન પોતાના નેતૃત્વ હેઠળ ભારતીય રાજકારણમાં એક અલગ ઓળખ ઊભી કરી છે। તેમના કાર્યકાળ દરમિયાન દેશમાં ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, G20 સમિટનું સફળ આયોજન, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ તેમજ અનેક કલ્યાણકારી યોજનાઓ જેવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા। જ્યારે બીજી બાજુ વિરોધ પક્ષો દ્વારા તેમની સરકારની નીતિઓ અને નિર્ણયો અંગે સતત પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા। પરંતુ તમામ રાજકીય ચર્ચાઓ અને મતભેદ વચ્ચે એક હકીકત એ છે કે નરેન્દ્ર મોદી હવે ભારતીય રાજકીય ઇતિહાસના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે એક નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યા છે। 9 જૂનનો દિવસ માત્ર એક વ્યક્તિની સિદ્ધિ નથી, પરંતુ ભારતના લોકશાહી ઇતિહાસનો પણ મહત્વપૂર્ણ પ્રસંગ બની રહેશે। તો દર્શક મિત્રો, આ ઐતિહાસિક ઘટનાને લઈને તમારું શું માનવું છે? શું તમને લાગે છે કે નરેન્દ્ર મોદીનો આ રેકોર્ડ આગામી વર્ષમાં તૂટવો મુશ્કેલ રહેશે? આપનો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારો વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો તથા દેશ વિદેશના તમામ મહત્વના સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।